આનંદ અને શાંતિથી જીવન જીવવા માટે ઘરમાં 5 તત્વોનું સમાંતર હોવું જરૂરી છે. તો ઘરની દરેક વસ્તુ કોઈના કોઈ તત્વ સાથે જોડાયેલી હોય છે અને તેનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તો જો ઘરનું વાસ્તુ બરાબર હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘર આનંદ અને ખુશીઓથી ભરેલું રહે છે. અને જો કોઈ એવી વસ્તુ નકારાત્મક ઉર્જાનું સંચાર કરતી હોય તો ઘરમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. તો વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ અમુક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘર આનંદ અને ખુશીઓથી ભરેલું રહે છે. તો ચાલો જાણીએ એ નાની વાસ્તુ ટિપ્સ કઈ છે. તો પ્રથમ નંબરે લઈશું આપણે ઘરનું મંદિર એટલે ઘરનું પૂજા સ્થાન કઈ દિશામાં છે તે ખાસ મહત્વનું હોય છે. અને જો પૂજા સ્થાનની જગ્યાએ તમે કોઈ ભારે એવી વસ્તુઓ રાખવામાં આવી હોય અને એમાં એવું સામાન ભર્યો હોય કે જે જરૂર ન હોય છતાં પણ ઘરમાં રહેલો હોય તો આ રીતે તમને વાસ્તુ દોષ નડી શકે છે. અને ઘરને પૂજા સ્થાનની જગ્યા એટલે કે ઈશાન ખૂણામાં જ રાખવી જો શક્ય હોય તો, અને એ શક્ય ના હોય તો પૂર્વ યા પશ્ચિમ દિશામાં રાખી શકાય. ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખવી યોગ્ય નથી. અને એની આજુબાજુ ટોયલેટ યા ચડવાની સીડી હોવી ન જોઈએ. તો આ બાબતનું ધ્યાન ચોક્કસથી રાખવું. પછી જોઈશું તમારા ઘરમાં આવક બરાબર આવતી હોય પણ છતાં પણ તમને એવું લાગે કે મહિનાના અંતે ઘરમાં કશું પૈસા બચતા નથી. તો તમારા ઘરમાં ડાર્ક કલર કરેલા હોય દિવાલો પર તો પણ આ વાસ્તુ દોષ નડી શકે છે. તો ઘરની દિવાલોના કલર હંમેશા આછા રંગના જ રાખવા. તો આછો ગુલાબી, આછો પીળો કે સફેદ રંગ ખાસ કરીને વાસ્તુશાસ્ત્રના રીતે યોગ્ય કહી શકાય એટલે કે શુભ કલર કહી શકાય છે. પછી જોઈએ જો તમારા ઘરમાં બગીચો હોય અથવા તો નાના કુંડા લગાવેલા હોય અને એમાં નાના છોડવા રોપેલા હોય તો તે કરમાયેલા ન હોવા જોઈએ અને સુકાયેલા ન હોવા જોઈએ અને નિયમિત રૂપે તેને પાણી પણ આપવું જોઈએ. તો આ પણ વાસ્તુશાસ્ત્રની રીતે ધ્યાન આપવાની એક બાબત છે. અને ઘરમાં કાંટાવાળા યા દૂધવાળા એવા કોઈ છોડવા રાખવા નહીં, તે ઘરની બહાર જ રાખવા. એ પણ ખાસ ધ્યાન રાખવાની બાબત છે. તે ઉપરાંત ઘરના બારી બારણા અવાજ કરતા ન હોવા જોઈએ અને બેડરૂમ પણ એકદમ સ્વચ્છ હોવો જોઈએ, કોઈ ગંદકી હોવી જોઈએ નહીં. અને ઘરમાં પાર્કિંગની વ્યવસ્થા હોય તો ઉત્તર અને પશ્ચિમ દિશામાં જ રાખવી. તે ઉપરાંત ઘરની સાફ સફાઈ પણ જરૂરી છે. તો ઘરમાં રોજ હંમેશા સાફ સફાઈ થવી જરૂરી છે. મીઠાના પોતા પણ અઠવાડિયામાં એકવાર લાગવા જોઈએ. તો આવી નાની બાબતોનું ધ્યાન રાખવું. તો આના લીધે ઘરમાં આનંદ અને શાંતિ અને ખુશીઓથી ભરેલું વાતાવરણ રહે છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવું અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.